हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું અળસીનો મુખવાસ। અને અળસીનો મુખવાસ છે તે શરીર માટે અને ડાયાબિટીસ તેમજ સાંધાના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ નિરોગી છે। તો અહીંયા આપણે 200 ગ્રામ મેં તલ લીધા છે અને 200 ગ્રામ મેં અળસી લીધી છે। તે બંનેને આપણે મિક્સ કરી અને મુખવાસ બનાવવાનું શરૂ કરીશું। તો અહીંયા તલ મેં સફેદ લીધા છે અને અળસી છે તે પાચન ક્રિયા બગડતી હોય તેને અટકાવવામાં ખૂબ જ ફાયદાકારક છે અને કબજિયાત જેવા રોગો સામે ખૂબ જ ગુણકારી છે અને સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ ફાયદાકારક છે। તેમાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ શરીર માટે ખૂબ જ નિરોગી અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તો અહીંયા આપણે અળસીનો મુખવાસ બનાવીશું। તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરેલું છે અને 1 ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરેલું છે। તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને હાથથી આ રીતે મસળશું એટલે મીઠું છે તે અળસીમાં એબ્ઝોર્બ કરી લેશે। પાણી બહુ વધારે એડ કરવાનું નથી, ખાલી ઉપર અમથા આપણે અળસી છે તે મીઠું ચડી જાય એટલું જ આપણે પાણી એડ કરીશું। અને અળસીનો મુખવાસ ઘરે બનાવવો એકદમ સહેલો છે, ફક્ત 5 મિનિટમાં આ મુખવાસ બની જાય છે। તો તમે આવું ઘરે મુખવાસ બનાવો અને કબજિયાત જેવા રોગો અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ મળે અને ફાયદાકારક પણ ખૂબ જ છે। તો અહીંયા આપણે આ રીતે હાથથી મસળી લીધું છે। તો હવે તમે જોઈ શકો છો આ રીતે છૂટા છૂટા દાણા છે। તો તેને આપણે તડકો આવતો હોય તમારી ઘરે તો તેમાં પણ તમે તડકામાં પણ 2 કલાક જેવું સૂકવી શકો છો અને તડકો ન આવતો હોય તો તમે પંખા નીચે પેપર ઉપર રાખી અને ફટાફટ તમારો જે અળસી છે તે 2 કલાકમાં સુકાઈ જશે। હવે આપણે અહીંયા 200 ગ્રામ મેં તલ લીધા છે। તલ પણ ખૂબ જ શરીર અને લોહી તત્વને બનાવે છે। તલ છે તે આયુર્વેદિકમાં ખૂબ જ ફાયદાકારક છે। તો હવે અહીંયા આપણે તેમાં પણ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને 1 ચમચી મેં અહીંયા હળદર પાવડર એડ કરેલું છે અને 2 ચમચી આપણે પાણી એડ કરેલું છે। હવે તેને આપણે તલને બરાબર મિક્સ કરી દઈશું હળદર અને મીઠા સાથે। અહીંયા 5 મિનિટ તમે આ રીતે કરશો તલ તો મિક્સ થઈ જશે। અહીંયા મેં થોડુંક 1/4 સ્પૂન જેટલું આપણે અહીંયા હળદર પાવડર એડ કર્યો છે, તેને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું। જો આ મુખવાસ છે તે આમાં તમે વરિયાળી પણ ભેળવી શકો છો, ધાણા દાળ પણ ભેળવી શકો છો અને આ મુખવાસ છે તે ખૂબ જ તમને મનગમતા જે તલ અને ધાણા દાળ છે તે તમે એડ કરી શકો છો। પણ અહીંયા તલ અને અળસી છે તે શરીર માટે અને આપણે રોગ સામે રક્ષણ મેળવવા માટે આપણે આ મુખવાસ બનાવીશું। તો અહીંયા આપણે 2 કલાક પંખા નીચે હું આ રીતે રાખી દઉં છું એટલે સુકાઈ જશે। બોલો તો ન કર્યું તે સેજ તમારે તલ કે અળસી ભીના હોય તો 1 કલાક વધારે સૂકવવાનું। પણ અહીંયા મારા તલ તમે જોઈ શકો છો છૂટા છૂટા થઈ ગયા છે, અળસી પણ સુકાઈ ગઈ છે। આ રીતે હાથથી આ રીતે લસરી જાય એ રીતે આપણે સૂકવવાનું છે। હવે તેને આપણે એક લોયું લીધું છે, તેમાં આપણે કડાઈમાં શેકી લઈશું। હવે પહેલાં અહીંયા આપણે અળસી શેકી લઈશું। અહીંયા આપણે પહેલાં ગેસની આંચ આપણે હાઈ રાખીશું, પછી આપણી જે અળસી છે તે ગરમ થઈ જશે એટલે ફટાફટ ફૂટવાનો અવાજ આવશે। જેમ તલ ફૂટશે એમ જ આપણી અળસી ફૂટશે। તો અહીંયા આપણે અત્યારે હાઈ રાખી છે, પછી ગરમ થાય પછી તમારે લો રાખી અને 5 મિનિટ જેવું આ રીતે હલાવશો એટલે અળસી જે છે તે બધી ફૂટી જશે અને મુખવાસ આપણો તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા આપણી અળસી શેકાવા લાગી છે અને બધી બરાબર ફૂટી ગઈ છે। હવે અહીંયા આપણે એક પ્લેટમાં ઠંડી થવા દઈશું। હવે આપણે અહીંયા તલ પણ શેકી લઈએ। તો તમે જોઈ શકો છો તલ પણ એકદમ છૂટા દાણા અને સુકાઈ ગયા છે। આ રીતે સુકાઈ જાય ત્યારે તમારે શેકવાના છે એટલે ફટાફટ તમારો મુખવાસ ફક્ત 5 મિનિટમાં જ આ મુખવાસ છે તે બની જાય છે। અહીંયા પણ આપણે તલ પણ સારી રીતે આ રીતે ફૂટવા લાગ્યા છે।
અને અહીંયા આપણે સતત હલાવવાનું છે. ગેસ આપણે ધીમો રાખીશું. તલ છે તે બળી ન જાય તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો આપણા અહીંયા મુખવાસ રેડી થઈ ગયો છે. તલ પણ શેકાઈ ગયા છે. તો હવે આપણે એને નીચે ઉતારી લેશું. હવે અહીંયા આપણે તલને પણ બરાબર મિક્સ કરી દઈશું. હવે અહીંયા આપણે ગરમ તલ અને જે અળસી છે તેને આપણે મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણે 500 ગ્રામ જેવો આપણો મુખવાસ બની અને રેડી થઈ ગયો છે. તો તમે પણ જોઈ શકો છો. તો અહીંયા આપણે આ મુખવાસ છે તે જેમાં પછી અથવા તો તમે સવારમાં અથવા તો સાંજે રાત્રે જમ્યા પછી પણ તમે સર્વ કરી શકો છો. અહીંયા આપણો આ મુખવાસ બની અને રેડી થઈ ગયો છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.